અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં દક્ષિણી સોસાયટીમાં સ્વચ્છ ભારત અભિયાનની થીમ ઉપર આધારિત ગણપતિની મૂર્તિ બનાવવામાં આવી છે। ત્યારે આકર્ષણનું કેન્દ્ર બની છે। અમદાવાદ મ્યુનિસિપલના ચેરમેન દેવાંગ દાણી, સાબરમતીના ધારાસભ્ય હર્ષદ પટેલ વગેરે હાજર રહ્યા હતા। દર્શન કરવા માટે ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું। અમારી ચેનલ ઇન્ડિયા ટાઈમ ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી કરી અવનવા સમાચાર તમારી સાથે પહોંચી શકે। બ્યુરો રિપોર્ટર હાર્દિક શુકલ। ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ અને ઇન્ડિયન ટાઈમ ન્યૂઝ ચેનલને યુટ્યુબ ઉપર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી અવનવા સમાચાર તમારી પાસે પહોંચી શકે। મારું નામ જયનીત શુક્લા, ક્રાઇમ રિપોર્ટર। આજે અમદાવાદ શહેરની અંદર મણિનગર વિસ્તાર આવેલો છે। મણિનગર વિસ્તારની અંદર દક્ષિણી સોસાયટી છે। દક્ષિણી સોસાયટીની અંદર એક એવા જે ગણપતિ છે, એન્ટિક ગણપતિનું અહીં આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેરમેન એવા દાની સાહેબ આપણી જોડે જોડાઈ ગયા છે। દાની સાહેબ, આ જે ગણપતિ જે છે એન્ટિક પીસવાળા, તેના વિશે શું કહેશો તમે? દક્ષિણી સોસાયટી મણિનગર ખાતે અનેક વર્ષોથી પરાગભાઈ અને એમની ટીમ દ્વારા એન્ટિક ગણપતિ દરેક વર્ષે અવનવી થીમ પર આયોજન કરવામાં આવે છે। આ વખતે દેશના વડાપ્રધાન કે સ્વદેશી વસ્તુનો આગ્રહ રાખો। અનેક પંડાલોની અંદર ઓપરેશન સિંદૂર હોય, સ્વદેશી વસ્તુ વાપરવાનો લોકો આગ્રહ રાખે। એક પેડ માં કે નામ, આવી અલગ અલગ થીમ ઉપર અમદાવાદ મહાનગરની અંદર ગણપતિ બાપાના પંડાલો લાગેલા છે। અનેક ગણપતિ જે ભક્તો છે દાદાના આશીર્વાદ લેવા માટે દર્શનાર્થે અહીં આગળ પધારે છે। અહીં આગળ જોઈએ તો હજારોની સંખ્યામાં લોકો લાઇનની અંદર ઊભા છે। આજે અમે પણ મણિનગર આપણે વાત કરીએ કે સાબરમતીના ધારાસભ્ય ડૉક્ટર હર્ષદભાઈ પટેલ, નારણપુરાના ધારાસભ્ય જીતુભાઈ પટેલ અહીં આગળ દક્ષિણી સોસાયટીમાં દાદાના આશીર્વાદ લેવા પધાર્યા છે। સૌની કૃપા તમામ નગરજનો પર દાદાના આશીર્વાદ પ્રાપ્ત થાય અને સૌની સુખ સમૃદ્ધિમાં વધારો થાય। સંતોષભાઈનું હાલ બહેનની સન્માન કરે, વડીલનું, અમારા વડીલનું શક્તિ યુવક મંડળ આપનું હાર્દિક સ્વાગત કરે છે। નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયદીપ શુક્લા। આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ અને ઇન્ડિયન ટાઈમ ન્યૂઝ ચેનલને યુટ્યુબ ઉપર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી અવનવા સમાચાર તમારી પાસે
પહોંચી શકે. આજે અમદાવાદ શહેરની અંદર મણિનગરનો ઇલાકો છે, જે મણિનગર વિસ્તારમાં દક્ષિણી સોસાયટી છે, તે એક એન્ટિક ગણપતિ બનાવવામાં આવ્યા છે. ત્યારે આપણી સાથે તેના સભ્ય સેવક જોડાઈ ગયા છે. તમારું નામ શું છે? નાણાવટી મલાઈ. કેટલા વર્ષથી તમે આ ગણપતિ અહીં નીકળે છે, આની પ્રણાલી કઈ રીતના છે, શું છે અને કેવી રીતના આનું આયોજન કરવામાં આવે છે, અને તમે કેટલા વર્ષથી રહો છો અને તમારું નામ શું છે જે હોય? મારું નામ નાણાવટી મલાઈ છે. હું અહીંયા 15 વર્ષથી રહું છું, 2001થી રહું છું. બરાબર. અહીંયા આપણે ગણપતિ ગલીમાં દર વર્ષે અલગ અલગ થીમ હોય છે, અને દર વર્ષે આપણે અલગ અલગ થીમના સાથે આપણે સેવા આપીએ છીએ. અહીંયા રાતના 1-2 વાગ્યા સુધી હોઈએ છીએ અમે. અત્યારે જે બનાવી છે કઈ થીમ ઉપર બનાવ્યા છે? અત્યારે એ ક્લીન ભારત સ્વચ્છ ભારત પર છે. એની ઉપર બનાવ્યા છે. હા, અને ટીશ્યુ પેપર ઉપર બનાવેલા છે. તેનો સંદેશો શું છે? એનો સંદેશો એ છે કે પબ્લિક જોવે, સમજે શું કહેવા માગે છે, અને મોદીજી શું કહેવા માગે છે એ પબ્લિક સમજી શકે. આનું આયોજન કેવી રીતના કરવામાં આવે છે? એક આપણા સંચાલક પરાગભાઈ નાયક છે અને ચિરાગભાઈ સત્ય છે, એ બધું કરે છે, અને એમનો સાથ સહકાર હું આપું છું. એમાં જે કોઈ તકલીફ તો પડતી નથી, જે રીતના અલગ અલગ જે થીમ બનાવવામાં આવે છે? પડતી નથી. બરાબર. પ્રોબ્લેમ થતી નથી. બધા સેવક ભાઈઓ અમારા હોય જ છે. બરાબર. કાર્યકરો મિત્રો બધા સાથ સહકાર આપે છે, અને દર વખતે આરતીમાં હું હોઉં છું. અત્યારે મણિનગર દક્ષિણી સોસાયટીમાં જે ગણપતિજી બનાવ્યા છે સ્વચ્છ ભારતની જે થીમ ઉપર, તેના આયોજક આપણી સાથે જોડાઈ ગયા છે. શું છે તમારું નામ? પરાગ નાયક. આ કઈ રીતના તમે બનાવ્યા છે થીમ ઉપર, અને કેવી રીતના બનાવ્યા છે, આનો સંદેશો શું છે? આ ઇકો ફ્રેન્ડલી ગણપતિ છે. 310 કિલો પેપરની એટલે કે ટીશ્યુ પેપરથી બનેલા ગણપતિ છે, અને 41 ફૂટ ઊંચા, ગુજરાતની સૌથી ટોલેસ્ટ મૂર્તિ છે. આ વખતનું અમારું થીમ છે ये नया भारत है, જેમાં અમે સિંદૂરની સફળતા, પછી સ્વચ્છતા, ક્લીન ઇન્ડિયા, ગ્રીન ઇન્ડિયા, જે નવા ભારતમાં પ્રસ્થાપિત થયેલા આપણા માપદંડો છે, એ બધું અહીં અમે થીમમાં બતાવવાના છે. અને આ જે બધું બતાવવાના છે એ 3D મેપિંગ